माननीय प्रशासक महोदय को मंच पर सादर आमंत्रित करते हैं। कृपया मंच पर अपना स्थान ग्रहण करें। साथ ही गणमान्य गृह सचिव साथ ही अनुरोध है दादरा नगर हवेली की सांस्कृतिक स्मृति चिन्ह तारपा एवं वारली समाज की प्रसिद्ध वारली पेंटिंग भेंट देकर माननीय गृह मंत्री श्री का स्वागत करें। माता की आ बाजू में कहीं नहीं आवतुं, गर्मी लागे छे। भारत माता की, भारत माता की, भारत माता की। धन्यवाद। आजना पावन पर्वे अपनी सौनी वच्चे उपस्थित भारत सरकारना गृह एवं सहकारिता मंत्री परम आदरणीय अमित भाई शाह साहेब, गृह विभागना सचिव भाई श्री भल्लाजी, संघ प्रदेशनी तमाम जिला पंचायतना सौ चूंटायेला सदस्य मित्रों, नगरपालिकाना सौ चूंटायेला सदस्य मित्रों, मारी तमाम ग्राम पंचायतना सरपंचश्री और चूंटायेला सदस्य मित्रों, मोटी संख्या में पधारेला आदरणीय वडीलो, माता बहनों, सौ लाभार्थी भाईओ बहनों और वाला विद्यार्थी भाईओ बहनों, मित्रों, आपणा सौनु सौभाग्य है आ संघ प्रदेश पर भारत सरकार और विशेष करी आदरणीय प्रधानमंत्री श्री और आदरणीय गृहमंत्री श्री ने अपना ऊपर विशिष्ट कृपा रहेली है। आ कोरोना 2 वर्षने बाद करता मात्र 5 वर्षना टूंका गाळा में माननीय गृहमंत्री श्री आ बीजी मुलाकात है। आदरणीय प्रधानमंत्री श्री 3 मुलाकात थी। मित्रों, कल्पना करो आवड़ो टचुकड़ो संघ प्रदेश जेनी कुल जनसंख्या मात्र 7 लाख एवं संघ प्रदेश में भारत सरकार अपना आदरणीय प्रधानमंत्री श्री और गृहमंत्री श्री जयरे अहींया आवी निरंतर रीते अपनी काळजी लेता होय, अपनी खबर अंतर पूछता होय, अपनी दरेके दरेक बाबत में चिंता करता होय, अपना विकास की चिंता करता होय, अपना आरोग्य की चिंता करता होय, अपना शिक्षण की चिंता करता होय, आनाथी वधारे सौभाग्य बीजू शुं होई शके मित्रों? एमने कोई बाबत में पाछी पानी नहीं करी અને આપણા આગળ જ્યારે આવા એવા ગૃહમંત્રી से પધાર્યા છે, એમની કીર્તિ સમગ્ર દેશ નહીં વિદેશમાં પણ છે। એમના માટે રાજનીતિના ચાણક્ય શબ્દ આ પણ કદાચ નાનો પડે એટલી વિચક્ષણ બુદ્ધિ ધરાવે છે। મિત્રો, આ આપણા માટે કેટલો સુભગ અવસર। एवा गृहमंत्री श्री देश आजाद थयो ए वखते 500 करता वधु रजवाड़ाओ नु विलीकरण सरदार पटेल साहेबे करी लीधुं। एक काली टीली आ विलीनीकरण में जेने कही शकाय एवं एक जम्मू काश्मीर आ संपूर्ण विलीनीकरण में ए बाकी रही जतो। कणानी माफक खूंचतुं तो एम कहूं तो कशुं खोटुं नथी।
આદરણીય ગૃહમંત્રીશ્રીએ બંધારણની કલમ 370 નાબૂદ કરી. કેટલો રાજીપો દેખાય જુઓ તો ખરા. એક ઝાટકે કલમ 370 નાબૂદ કરી જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ જેને બનાવ્યું છે. આપણે સૌ એકવાર આદરણીય ગૃહમંત્રીશ્રીને હૃદયપૂર્વક અભિનંદન આપીએ. મિત્રો, એટલેથી વાત અટકી નથી જતી. એ કર્યા પછી પણ લોકો અનેક જાતની વાતો કરતા હતા. આ વિલીનીકરણ પૂર્ણ થયા પછી, બંધારણની કલમ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં કંઈક ગરબડ થશે અથવા તો સમસ્યા ઊભી થશે. કેવું વિરાટ વ્યક્તિત્વ, કુશળ વહીવટ કરતા, કોઈની તાકાત નથી, મજાલ નથી. કોઈ કાશ્મીરમાં કોઈએ કાંકરી ચાળો પર નથી કર્યો. એનું સંપૂર્ણ શ્રેય દેશના ગૃહમંત્રીશ્રીને જાય છે. એનાથી આગળ મિત્રો અનેક કામ કર્યા છે. સપ્તાહ બેસાડવી પડે એવી સ્થિતિ છે. પરંતુ મોટી મોટી વાત કરું છું. મિત્રો, દેશની આઝાદી પછી અંગ્રેજોની ગુલામી કાળના એવા અનેક કાયદાઓ હતા, એવા અનેક પદ્ધતિઓ હતા કે જે આપણને સતત રીતે ખૂંચતા રહેતા. અને એમાંનો એક ગુલામી સમયનો કાયદો, જેને આપણે આઈપીસી કહીએ, સીઆરપીસી કહીએ, એવિડન્સ એક્ટ કહીએ, એક ઝાટકે આ ત્રણ કાયદામાં બદલાવ કરી અને સજા કરવા માટે નહીં પણ ન્યાય આપવાના હેતુથી ઉત્તમ કાયદાઓનું સર્જન કર્યું હોય તો શ્રદ્ધેય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે. આવા આદરણીય ગૃહમંત્રી શ્રી, મિત્રો, એનાથી આગળ આપણે પોતે એના લાભાર્થી છીએ. આપણે આ સંઘ પ્રદેશ પણ આદરણીય ગૃહમંત્રીશ્રીના આપણે લાભાર્થી છીએ. લાભાર્થી એટલા માટે છીએ, દાદરાનગર હવેલી અને દમણ દીવ આ બંને સંઘ પ્રદેશ અલગ અલગ હતા. 26 જાન્યુઆરી 2020 આ બંને સંઘ પ્રદેશનું વિલીનીકરણ થતાના કારણે, મર્જર થવાના કારણે આખો સંઘ પ્રદેશ એક સંઘ પ્રદેશ બન્યો છે. એનું શ્રેય પણ આદરણીય ગૃહમંત્રીશ્રીને જાય છે. વહીવટી ખૂબ અનુકૂળતા થઈ ગઈ છે. મિત્રો, આની સાથે સાથે આવા અનેક જેને દેશની સુરક્ષાના સંદર્ભમાં, આંતરિક સુરક્ષાના સંદર્ભમાં, દેશના કાયદાઓમાં બદલાવ કરવાના સંદર્ભમાં, આ બધી જ બાબતોમાં જેને વિશેષ કાળજી લીધી છે એવા પરમ શ્રદ્ધેય ગૃહમંત્રી શ્રી આપણા આગળ પધાર્યા છે. એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. દેશના ગૃહ સચિવ શ્રી પણ આપણા આગળ પધાર્યા છે. એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. એમને પણ આપણી કોઈ પણ માંગણી હોય તો કોઈ પણ જાતના વિલંબ સિવાય સત્વરે પ્રશ્નોનો નિકાલ કરવામાં પૂરેપૂરો હૃદયથી સહયોગ કર્યો છે. એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મિત્રો, આજે આ કાર્યક્રમમાં ક્રિકેટની મેચ તો જ્યારે રમાવાની છે ત્યારે રમાશે, પણ આખું સ્ટેડિયમ ખીચોખીચ ભર્યું છે. કદાચ આ સિલવાસાના ઇતિહાસની આ અભૂતપૂર્વ ઘટના હશે. મિત્રો, આજે અહીંયા મોટાભાગના જે લાભાર્થી મિત્રો છે એ બે પ્રકારના લાભાર્થી. એક, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જેને આવાસ મળ્યા છે એવા લાભાર્થી મિત્રો, અને બીજા લાભાર્થી મિત્રો જેમને ગેસનું ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન મળ્યું છે એવા લાભાર્થી મિત્રો છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, આદરણીય ગૃહમંત્રીશ્રીના માયાળું ધ્યાને મૂકવા માટેનો વિનમ્ર પ્રયાસ કરું છું
આ સંઘ પ્રદેશમાં 16,000 કરતાં વધુ પરિવારોને રાંધણ ગેસના બાટલ આપવાનું કામ આદરણીય ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું છે. અહીંયા એના મોટી સંખ્યામાં લાભાર્થી મિત્રો આપણા આંગણે પધારેલા છે. એના પરિણામો મળ્યા છે. એની આરોગ્યમાં પણ બદલાવ થયો છે. ધુમાડાના કારણે થતા જે રોગો છે એ રોગોમાંથી પણ મુક્તિ થઈ છે. અને સૌથી મોટો ફાયદો આ સંઘ પ્રદેશમાં જંગલ વિસ્તાર ખૂબ મોટો છે. મને કહેતા આનંદ થાય અને ગૌરવ સાથે કહી શકું કે દેશમાં પહેલા, આજની વાત નથી, પહેલા જંગલો ઘટતા જતા હતા. આપણા સંઘ પ્રદેશમાં વિશેષ કરીને સેલવાસામાં 5 સ્ક્વેર કિલોમીટર જંગલનો વિસ્તારમાં વધારો થયો છે. આનું કોઈ મોટું કારણ હોય, એના મૂળમાં જો કોઈ વસ્તુ હોય તો આ ઉજ્જવલા યોજના હેઠળના કારણે જંગલોનું કટિંગમાં ધરખમ ઘટાડો થયો છે. એનું શ્રેય પણ ભારત સરકારને જાય અને આપશ્રીને પણ. मेरे साथ बोलिए भारत माता की. क्यों भाई, क्या हो गया आपकी आवाज को? मैं समझ रहा हूं धूप है, मगर ऐसा नहीं चलेगा. मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है या नहीं बनाना है? जोर से बोलिए, बनाना है या नहीं बनाना है? 400 पार. तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए सभी लोग दोनों हाथ. विजय के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए भारत माता की, भारत माता की. आज के विकसित भारत के संकल्प की सिद्धि के कार्यक्रम में मेरे साथ मंच पर उपस्थित जिन्होंने यूटी को विकास के रास्ते पर ले जाने का काम किया है, ऐसे प्रशासक श्री प्रफुल्ल पटेल जी, भारत सरकार के सम्माननीय गृह सचिव श्रीमान अजय कुमार भल्ला जी, और आज संघ प्रदेश से कोने कोने से आए हुए भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को मेरा नमस्कार, प्रणाम. मैं हेलीकॉप्टर से प्रफुल्ल भाई को बता रहा था, इतनी चिलचिलाती धूप में ऊपर कपड़ा नहीं डाला है, कैसे बैठेंगे लोग? मगर सबसे पहले आपके धैर्य और उत्साह को मैं प्रणाम करना चाहता हूं. इतनी चिलचिलाती धूप में आप बैठे हैं. भाइयों और बहनों, सबसे पहले आज वीर सावरकर की पुण्यतिथि है. इस मौके पर वीर सावरकर को हृदय से प्रणाम करना चाहता हूं. वीर सावरकर जी ने अपना पूरा जीवन भारत को आजाद करने के लिए और आजादी मिलने के बाद भारत को सच्चा रास्ता दिखाने के लिए जिया है. वीर सावरकर जैसे लोग, ऐसे महापुरुष 1 सहस्त्र साल में कदाचित एकाध बार जन्म लेते हैं. मैं वीर सावरकर को बार बार प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं. भाइयों और बहनों, आज यहां हमारे प्रफुल्ल पटेल के नेतृत्व में दमन की 10 परियोजना 191 करोड़ रुपए की, दीव की 10 परियोजना 340 करोड़ रुपए की और दादरा नगर और हवेली की 1916 करोड़ की 33 परियोजनाओं का लोकार्पण या भूमि पूजन हो रहा है. कुल मिलाकर
अनेक प्रकार के काम आज यहां पर हो रहे हैं। इसके साथ साथ विशेषकर माताओं बहनों को बधाई देना चाहता हूं, जिनको घर भी मिला है और गैस का चूल्हा भी मिला है। स्वतंत्र भारत, वो भारत का चुनाव लगभग 100 करोड़ लोग अपने मताधिकार का प्रयोग करेंगे, नई सरकार चुनेंगे। और मैं तो आज अपील करने आया हूं, संघ प्रदेश की तीनों सीटें मोदी जी के झोली में डालकर आप 400 पार करा दीजिए।